હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, આજે આપણે બે આર્ટિકલ કરવાના છીએ. એમાંનો પહેલો આર્ટિકલ છે ધ પાવર ઓફ પાર્ટનરશિપ, અને જેને આપણે જીએસ પેપર 2થી રિલેટ કરી શકીએ. આ આર્ટિકલ કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો આપણા નીતિ આયોગના સીઈઓ કોણ છે? અમિતાભ કાંત. તો આ આર્ટિકલ જે અમિતાભ કાંત દ્વારા લખવામાં આવ્યો છે. આર્ટિકલમાં લેખક લખે છે કે કોવિડ-19ની મહામારી આવ્યા પછી આપણી ગવર્મેન્ટે એક બાબત તો રિયલાઇઝ કરી કે આ મહામારી એવી છે કે એકલા ગવર્મેન્ટના પ્રયાસથી આપણે લડી શકીએ નહીં. આવશ્યકતા એ છે કે એનજીઓઝ, પ્રાઇવેટ સેક્ટર, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એ પણ એમનો પોતાનો રોલ પ્લે કરે આ મહામારીથી લડવા માટે. તો આ મહામારીથી લડવા સરકારે વિવિધ ગ્રુપો બનાવ્યા હોય છે, અને એમાં એક ગ્રુપ એ પણ હતું, એમનું કામ એ હતું કે આ બધા જે એનજીઓ છે, પ્રાઇવેટ સેક્ટર છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે, તો આ બધા સાથે કોઓર્ડિનેશન સ્થાપવા માટે પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યો હતો. તો આપણે એક એક કરીને બધાનો રોલ ડિસ્કસ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો એનજીઓ. પહેલાં આપણે એનજીઓઝની વાત કરીએ તો મહામારી આવ્યા પછી લગભગ 92,000 જેટલા એનજીઓને કહેવામાં આવ્યું કે તમે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને કામ કરો. ઇવન બધા ચીફ સેક્રેટરીને કહેવામાં આવ્યું કે તમે એનજીઓ સાથે એન્ગેજ કરો આ મહામારીના રિસ્પોન્સ તેમજ રિલીફ એફર્ટ્સ માટે. દેખો, એનજીઓ એ ગ્રાસરૂટ લેવલે કામ કરતી હોય છે. તમને ગ્રાઉન્ડ લેવલની વધારે, એટલે એમને શું હોય, ગ્રાઉન્ડ લેવલની વધારે માહિતી હોય છે, અને એનું રિઝલ્ટ એ પણ નીકળ્યું કે વિવિધ એનજીઓએ ઘણું બધું સારું કામ પણ કર્યું છે. જેમ કે આપણે વાત કરીએ તો કમ્યુનિટી કિચન, પછી પ્રિવેન્શન વિશે જાગૃતતા ફેલાવી, પછી વાત કરીએ કોઈ ફિઝિકલ ડિસ્ટન્સની, ઘર વિનાને એમને શેલ્ટર પ્રોવાઈડ કર્યું. તો આ વિવિધ કામ એમના દ્વારા કરવામાં આવ્યું છે. આગળની આપણે વાત કરીએ તો આમ આપણે આ એનજીઓ છે, એનજીઓના ઘણા બધા વોલેન્ટિયર્સની મદદ લેવામાં આવી આપણા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા, અને એમના દ્વારા હેલ્થ કેમ્પ સ્થાપવા માટે કે ક્વોરન્ટાઇન સેન્ટર સ્થાપવા માટે પણ એમનો ઘણો બધો સહયોગ જોવા મળ્યો છે. એનજીઓઝનું કન્ટ્રીબ્યુશન અલગ અલગ ભાષામાં જાગૃતતા ફેલાવવા માટે પણ ઘણું બધું રહ્યું છે. ટોટલી આપણે વાત કરીએ એનજીઓઝની તો આ કેટલાક એક્ઝામ્પલ: અક્ષય પાત્ર, રામકિશન મિશન, ટાટા ટ્રસ્ટ, પછી પિરામલ ફાઉન્ડેશન, બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, એક્શન એઇડ, આમ ઘણા બધા છે. આપણે આ બધાનો ઉપયોગ એથિક્સમાં કે જીએસ પેપર 2માં કરી શકીએ. આ બધા એક્ઝામ્પલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઘણી કેસ સ્ટડી પણ આવે છે કે તમે ડીએમ છો અને આવી કોઈ મહામારી તમારી સામે આવે તો તમારો રિસ્પોન્સ કેવો રહેશે. તો આવા કોઈ આર્ટિકલમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે કે કેવી રીતે તમે કોઓર્ડિનેશન સ્થાપશો એનજીઓઝ, પ્રાઇવેટ સેક્ટર અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વચ્ચે. તો આપણે આ એનજીઓની વાત કરી, અને હવે આપણે વાત કરીએ પ્રાઇવેટ સેક્ટરની. બીજું છે પ્રાઇવેટ સેક્ટર. દેખો, ઘણા એક્ઝામ્પલ છે વિભિન્ન સ્ટાર્ટઅપે કે કેવું યોગદાન આપ્યું છે આ મહામારીથી બચવા માટે. મતલબ પ્રાઇવેટ સેક્ટરના પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. એમાં પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એજીવીએ આ એક સ્ટાર્ટઅપ છે. એજીવીએ એક સ્ટાર્ટઅપ છે અને એમને એક વેન્ટિલેટર વિકસાવ્યું છે. આ એજીવીએ એક વેન્ટિલેટર વિકસાવ્યું છે, અને એ પણ બહુ જ ઓછી કિંમતમાં, એકદમ ઓછી કિંમતની અંદર, પછી એકદમ પોર્ટેબલ છે, અને સાથે સાથે પાવરનો પણ ઓછો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ ઓછા પાવરનો ઉપયોગ થાય એવું વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે. તો આ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ છે. જેમ કે આપણે બીજું વાત કરીએ તો કે બાયો ડિઝાઇન, એમને એક રોબોટિક પ્રોડક્ટ વિકસાવી છે અને જેનું નામ છે રેસ્પર એડ. આ એક મેન્યુઅલ વેન્ટિલેટર છે. મેન્યુઅલ વેન્ટિલેટર હોય એને મિકેનાઇઝ કરે છે. મતલબ કે મેન્યુઅલ વેન્ટિલેટર હોય એને મશીનની સહાયતાથી ચાલતા હોય છે. પછી બીજું છે કાઇનાટ. એમને પોર્ટેબલ વેન્ટિલેટર વિકસાવ્યું છે. શું કર્યું છે? પોર્ટેબલ વેન્ટિલેટર વિકસાવ્યું છે, જે એક જ સમયે 2 પેશન્ટો પર પણ કાર્ય કરી શકે. મતલબ એક જ મશીન જે 2 પેશન્ટને પણ ઉપયોગમાં લઈ શકાય એવું છે.
જે બિલ્ટ ઇન બેટરી છે, પછી ઓક્સિજન કન્સન્ટ્રેટર છે, પછી સ્ટેરિલાઇઝ કેબિનેટ છે. તો આવા ઘણા એક્ઝામ્પલ છે. બધા યાદ રાખવાની જરૂર નથી, કેમ કે એક જ પોઈન્ટ માટે આપણે આટલા બધા એક્ઝામ્પલ ના લખી શકીએ, કેમ કે શબ્દોની પણ મર્યાદા હોય છે. જો કે આર્ટિકલમાં જે કહેવામાં આવ્યું છે એ તો આપણે અત્યારે પૂરું કરીએ. તો બીજું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટવાળું સ્ટાર્ટઅપ છે, અને એમને શું કર્યું છે, થર્મલ ઇમેજિંગ કેમેરા એ વિકસાવ્યા છે. આ સ્ટાર્ટઅપનું નામ છે સ્ટેકુ. આ સ્ટાર્ટઅપનું નામ છે સ્ટેકુ, અને એમને થર્મલ ઇમેજિંગ કેમેરાને વિકસાવ્યો છે. આનાથી મોટા સ્કેલ ઉપર સ્ક્રીનિંગ થઈ શકશે, અને આપણે એ પણ છેલ્લા ઓછા કોસ્ટની અંદર આ બધું થઈ શકશે. પછી જીઓ ફેન્સિંગ સંબંધિત એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે. તો આ બધા સ્ટાર્ટઅપ અથવા તો મેન્યુફેક્ચરિંગ સંબંધિત કંપનીઓના કામથી આપણને ઘણો બધો સહયોગ થયો છે. પહેલાં આપણા દેશની અંદર વાત કરીએ તો આપણે જે પીપીઈ છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, એ હોય કે N95 માસ્ક હોય, એકદમ ઓછું પ્રોડક્શન થતું, અથવા ના બરાબર થતું જ નહીં, એમ જ કહો ને. પણ આ બધી કંપનીઓ અત્યારે લગભગ 104 ડોમેસ્ટિક ફર્મ છે જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે પીપીઈઝ બનાવે છે, અને 4 મેન્યુફેક્ચરિંગ છે કે જે 4 મેન્યુફેક્ચરિંગ ફર્મ એવી છે કે જે N95 માસ્ક બનાવે છે. અત્યારે દરરોજની આપણે વાત કરીએ તો ડેલી બેઝ ઉપર 2.6 લાખ જેટલા પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બનાવવામાં આવે છે, જ્યારે અરાઉન્ડ 2 લાખ જેટલા N95 માસ્ક બનાવવામાં આવે છે. રોજની વાત છે. હવે આપણે ત્રીજી વાત કરીએ તો એ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. જો આ આર્ટિકલમાં વધારે લખાતું નથી આ બાબતે, ફક્ત એક જ લાઈન લખેલ છે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે એ ઇન્ડિયામાં અલગ અલગ લેવલ પર ઘણા સમયથી કામ કરતી આવે છે, અને એનો પણ સહયોગ લેવામાં આવ્યો છે આપણી આ સરકાર દ્વારા. સરકારે પણ એમની સાથે કોઓર્ડિનેશન સ્થાપ્યું છે, જેની શું થાય છે, વિવિધ એફર્ટ્સ કે આપણે ડબ્લ્યુસીટીને રોકી શકાય. મતલબ શું તો કે કોઓર્ડિનેશન થાય બધા વચ્ચે, અને આવી સ્થિતિ ન થવી જોઈએ. કેવી સ્થિતિ ન થવી જોઈએ? આપણે ડબ્લ્યુસીટી શું છે આપણે જોઈએ. માનો કે એક જગ્યાએ સરકાર પણ ખાવાનું પ્રોવાઈડ કરે છે, અને ત્યાં એનજીઓ પણ ખાવાનું પ્રોવાઈડ કરે છે, જ્યારે બીજી જગ્યાએ ખાવાનું મળતું જ નથી. મતલબ શું થયું? મળે તો ઘણું મળે, ખાવાનું મળે તો ડબલ મળી જાય, અને ના મળે ત્યાં કંઈ ના મળે. મતલબ આવી સિચ્યુએશન પેદા થાય છે. પરંતુ આ રીતે કોઓર્ડિનેશન હશે, જો કોઓર્ડિનેશન હશે તો સરકાર એનજીઓને કહેશે કે અમે આ એરિયાને કવર કરીશું, તમે પેલા એરિયાને કવર કરજો. મતલબ બધી જગ્યાએ કામ વેચાઈ જશે, અને બધી જગ્યાએ ખાવાનું કે કોઈ પણ વસ્તુ કે જે ઇસેન્શિયલ સર્વિસ છે બધા કણ પહોંચી જશે. ક્યારે? જ્યારે કોઓર્ડિનેશન હશે ત્યારે. છેલ્લે આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે આ બધું સારું, આ જે છે એ સારું એક્ઝામ્પલ સેટ થયું છે. આ એક્ઝામ્પલ એ સારું સેટ થયું છે. આ વખતે આવી રીતે આવા સ્ટેક હોલ્ડર્સ વચ્ચે કોઓર્ડિનેશન જોવા મળ્યું, અને સરકારની ભૂમિકા મેનલી કેવી રહી છે? સરકારની ભૂમિકા મેનલી ફેસિલિટેટર તરીકે કે મીડિયેટર તરીકે રહી છે. તો આ એક્ઝામ્પલને આપણે લઈ શકીએ મેડ ઇન ઇન્ડિયા, મતલબ કે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને આપણે આ એક્ઝામ્પલથી વધારે સફળ બનાવી શકીએ. તો આ આર્ટિકલમાં બસ આટલું જ હતું. હવે આપણે જોઈએ બીજો આર્ટિકલ. તો બીજો આર્ટિકલ છે એ એગ્રીકલ્ચર સંબંધિત છે, અને જેને આપણે જીએસ પેપર 3 થી રિલેટ કરી શકીએ. જુઓ, મહામારી આવ્યા પહેલાં પણ આપણા દેશના ખેડૂતો એ ઘણી બધી મુસીબતોનો સામનો કરી રહ્યા હતા, જેમ કે ક્લાઇમેટ ચેન્જ, કન્ફ્લિક્ટ વિથ વાઇલ્ડ લાઈફ, મતલબ આ તીડ બીડ બધા આવે છે ને, તીડ ને બધું નહીં આવતું, એ બધી વાત છે. પછી નવી ટેકનોલોજીને અપનાવવામાં પણ ખેડૂતોને તકલીફ પડેલી. ઘણા બધા વિસ્તારોમાં તો સિંચાઈની અપર્યાપ્ત સુવિધાઓ છે. 60% એરિયામાં જ દેશના 60% એરિયામાં જ સિંચાઈની સુવિધા સારી છે. મતલબ ઘણી બધી જગ્યાએ સિંચાઈની સારી સુવિધા પણ નથી. પછી એપીએમસી માર્કેટમાં સરકાર દ્વારા સુધારાની જાહેરાત કરવામાં આવી છે, તેનાથી પણ સમસ્યા દૂર થવાની નથી. ઘણી બધી જગ્યાએ પણ આપણે યોગ્ય પાકની પેટર્ન વાપરવામાં આવતી નથી. કેટલીય જગ્યાએ છે તે યોગ્ય પેટર્ન વાપરવામાં આવતી નથી. આપણે એક્ઝામ્પલ લઈએ તો જે જગ્યાએ પાણી ઓછું છે એ જગ્યાએ પણ ખેડૂતો દ્વારા શેરડીનું વાવેતર કરવામાં આવે છે, અને ગ્રાઉન્ડ વોટરનું જે પાણી છે એ વધારે ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેનું લેવલ ખૂબ જ નીચું જવા જઈ રહ્યું છે. લેન્ડ રેકોર્ડ્સ, મતલબ જમીનના રેકોર્ડમાં પણ વધારે ગડબડ જોવા મળે છે. ઘણી જગ્યાએ તો આ લેન્ડ રેકોર્ડ છે પણ નહીં.
જમીનના રેકોર્ડ છે પણ નહીં. આ બધા પ્રોબ્લેમનો સામનો ખેડૂતો દ્વારા પહેલાં પણ કરવામાં આવી રહ્યો છે. હવે કોવિડ-19ની મહામારીના કારણે આપણે જોઈએ તો સપ્લાય ચેનની અંદર ભંગાણ પડી ગયું. કોલાર જેવી જે મતલબ મોટા મોટા જે ગંજ બજારો છે એમાં પણ ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળતા નથી. ખાસ કરીને આપણે પેરિસેબલ આઇટમની વાત કરીએ, મતલબ જલ્દીથી બગડી જાય એવી આઇટમ એટલે પેરિસેબલ આઇટમ કહેવાય, જેમ કે શાકભાજી અને ફળો વગેરે. તો ખેડૂતો ખેડૂતોને શું એ ફરજિયાત વેચવું જ પડે છે, કેમ કે ના વેચે તો શું થાય, એ બગડી જાય. અને બીજું કે એમના જોડે સ્ટોરેજ ફેસિલિટી પણ ના હોય, તો એના કારણે એ બગડી જાય એ બીક લાગતી હોય, જેથી ખેડૂતોને મજબૂરીમાં આ વસ્તુઓને વેચવી જ પડે છે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 1 કિલો ટામેટાની કોસ્ટ 10 રૂપિયા હોય છતાં પણ એમને 6 રૂપિયામાં વેચવું પડે. 1 કિલો ટામેટાની કિંમત 10 રૂપિયા છતાં એને 6 રૂપિયામાં વેચવાની મજબૂરી હોય છે, કેમ કે ના વેચે તો શું થાય, બગડી જાય છે. સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ ખેડૂતોને રાહત પહોંચાડવા માટે લાગુ કરી છે. આપણે એ પણ જોઈએ તો કે પીએમ કિસાન યોજના. પીએમ કિસાન યોજનાની અંદર 1 વર્ષની અંદર તમને 3 હપ્તા નાખવામાં આવશે 2,000 રૂપિયાના. આ સાથે અલગ અલગ રાજ્યોની આપણે વાત કરીએ, જેમ કે આપણે હાલમાં છત્તીસગઢની વાત કરીએ. છત્તીસગઢ ગવર્મેન્ટે રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના અપનાવી છે. એની અંદર શું હોય છે કે 18 લાખ જે શેરડીના ખેડૂતો છે, મકાઈના અને ચોખાના જે ખેડૂતો છે, એ પર એરિયાની અંદર શું હોય છે, પર એકરની અંદર 10,000 પર એકર અથવા 13,000 પર એકર, મતલબ પર એકરનો 10,000 થી 13,000 સુધી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરવામાં આવશે. આ છત્તીસગઢની જે યોજના છે રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના, એના અંતર્ગત જે શેરડીના કે મકાઈના કે ચોખાના જે ખેડૂતો છે એમને પર એકર 10,000 થી 13,000 રૂપિયા સુધીના ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરવામાં આવશે. તેલંગાણા, પછી આંધ્રપ્રદેશ, પછી પશ્ચિમ બંગાળ, ઓડિશા, આ રાજ્યોમાં પણ ઘણી બધી સ્કીમો લાગુ છે. આપણે જોઈએ તો ઓડિશાની અંદર જે સ્કીમ છે એનું નામ છે કાલિયા. તેવી જ રીતે આપણે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં છે રાયતુ બંધુ, કૃષક બંધુ. પછી ઝારખંડની વાત અંદર મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજના છે. મતલબ વિવિધ જગ્યાએ ઘણી બધી યોજનાઓ ચાલુ હોય છે. પરંતુ આ સ્કીમોમાં ઘણી મુશ્કેલી પણ છે, કારણ કે લેન્ડ રેકોર્ડ ખૂબ જ ગરબડવાળો હોય છે. મતલબ એ યોગ્ય જમીનનો રેકોર્ડ એકદમ સારો નથી. બીજું, આ સ્કીમનો સીધો ફાયદો મળે છે તો ખેડૂતોને, પરંતુ લેન્ડ વગરના, જેની પાસે જમીન નથી એવા ખેત મજૂરોને આ ફાયદો મળતો નથી. બોલે તો છે બધી સરકારો, પણ લાભ પહોંચાડવો એ સહેલો નથી. ઘણા બધા મજૂરો તો સિઝનલ પણ હોય છે, તેથી તેમને યોગ્ય રીતે એમનો યોગ્ય રીતે રેકોર્ડ પણ હોતો નથી. પછી આપણે ટીટેન્ટ્સની વાત કરીએ, ટીનેટ્સની, તો મતલબ પેલા ઉધાર જમીન નહીં લેતા, ઉધાર જમીન લેશે કે યોગ્ય તમને 1 વર્ષના આટલા રૂપિયા આપવા, એક વર્ષના તમે આટલા રૂપિયા આપજો ને તમે ખેતર વાવજો, એવું કંઈક હોય છે ને ઉધાર જમીન આપવાનું. તો એ લેવાવાળા પણ એમને કંઈ ફાયદો થતો નથી, કેમ કે એમાં કાગળના કોઈ કરાર હોતા નથી, કાગળ ઉપર કોઈ કરાર હોતા નથી, લેખિતની અંદર કોઈ કરાર હોતા નથી. તો એમની જે આ ભાડે ખેતર લે છે એમની કોઈ ઓળખ પણ થતી નથી, અને ઓળખ ન થાય તો આ સ્કીમનો લાભ પણ મળી શકવાનો નથી. સરકાર કહે છે કે આપણા દેશમાં 10% ટીનેન્ટ્સ છે, મતલબ કે આવા ભાડિયાત કે ઉધાર જે જમીન લે છે એવા 10% છે, પરંતુ એકચ્યુઅલમાં આ આંકડો એ 20% થી 25% છે. અમુક રાજ્યોમાં આ તો 50% જેટલો પણ હોઈ શકે છે. આને આપણે એકચ્યુઅલમાં જેની જમીન છે એ ખેતી નથી કરતો અને બીજાને ભાડે આપે છે, એ ખેતી કરતો નથી અને બીજાને ભાડે આપે છે. આપણે હમણાં વાત કરી કે એ ખેતી નહીં કરતો અને બીજાને ભાડે આપે છે, મતલબ કોઈ કિંમત નક્કી કરેલી હોય છે કે 1 વીઘા માટે તમે 5,000 રૂપિયા આપજો ને તમે 1 વર્ષ માટે ખેતર વાવજો. તો જે ખેતર વાવે છે એને તો જે પીએમ કિસાનને બધો ફાયદો થાય નહીં, કેમ કે એ તો ખેત મજૂર છે. ફાયદો કોને થશે? જેનું ખેતર છે એને ફાયદો થવાનો છે. તો કઈ રીતે આ સમસ્યાઓનો સામનો કરી શકાય? તો લેખક અહીં એક સારો ઉપાય પણ આપે છે. લેખક કહે છે કે તમે લેન્ડ લીઝિંગ લો છે એમાં રિફોર્મ્સ લઈને આવો, જેથી કોઈ જમીનદાર દ્વારા કોઈ ટીનેન્ટ્સને જમીન લીઝ પર આપી હોય તો એનો યોગ્ય રીતે આપણે કાગળ ઉપર લેખિત કરાર કરવામાં આવે. જ્યાં સુધી આ પ્રકારનો કોઈ સુધારો ન આવે ત્યાં સુધી તમે રેડિયો, ટીવી પર જાગૃતતા લાવે એવા પ્રોગ્રામ ચલાવો, જેથી ટીનેન્ટ્સ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આગળ આવે.
હવે આવી ટીવી પર રોજ આ જોતા હોય જે ભાડિયાતવાળા જે ઉધાર જમીન લે લોકો, તો એ પણ હવે આગળ આવશે કે જમીન વાપરવાનો ભાવ તમે થોડો ઓછો કરો, કાં તો જમીનનો ભાવ ઓછો કરો, વાપરવાનો ભાવ ઓછો કરો, કાં તો પછી તમે જે સરકાર જે પીએમ કિસાન યોજના અંતર્ગત બીજી કઈ જે જમીનવાળાને જે યોજના આપે છે એના થોડા પૈસા અમને આપો. મતલબ આવા બધા. તેના પછી બીજું સોલ્યુશન લેખક કહે છે કે મનરેગા સ્કીમને લેન્ડ સાથે સિંક્રોનાઇઝ કરવામાં આવે. મનરેગા સ્કીમને લેન્ડ સાથે સિંક્રોનાઇઝ કરવામાં આવે. અત્યારે હાલમાં પ્રોવિઝન એ છે એટલું જ છે કે SC/ST જાતિના ખેડૂતો હોય કે અથવા માર્જિનલ ખેડૂત હોય એમના ખેતરમાં મનરેગા યોજના હેઠળ કામ થઈ શકે છે. પરંતુ આને વધારે સિંક્રોનાઇઝ કરવામાં આવે અને ફાર્મ મજૂરીને મનરેગા સાથે જોડવાથી ખેડૂતોને તો ફાયદો થશે, સાથે સાથે મનરેગાના મજૂરોને પણ વધારે ફાયદો થશે. તેનો સૌથી મોટો ફાયદો લેન્ડલેસ ખેડૂતોને આઈડેન્ટિટી કરવું પણ સહેલું થઈ જશે. છેલ્લે લેખક દ્વારા કહેવામાં આવે છે કે આ પીએમ કિસાન સ્કીમ કે અલગ અલગ જે સ્કીમો ચાલતી હોય છે, વિવિધ અલગ અલગ સ્કીમો ચાલે છે, તો એ બધી સ્કીમોને જોડી દઈએ અને આ બધી યોજના પાછળ આપણે લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તો આ 5 લાખ કરોડ રૂપિયાથી તમે ગરીબ લોકો માટે બેઝિક ઇન્કમ કવર લાવી શકશો. જો તમે માર્કેટને ફ્રીલી ચલાવવા દો છો, મતલબ માર્કેટને તમે ફ્રીલી ચાલવા દો, તો પછી તમે ગરીબ લોકો અને આ ગરીબ લોકોને તમે બેઝિક ઇન્કમ પ્રોવાઈડ કરો, તો પછી સરકારને માર્કેટની અંદર ઇન્ટરવેન્શન કરવાની કોઈ જરૂર નથી. મતલબ જો તમે લેન્ડ સાથે મનરેગા સ્કીમને સિંક્રોનાઇઝ કરી દો, પછી યોગ્ય લેન્ડનો રેકોર્ડ રાખો, તો આ આર્ટિકલમાં આટલું જ છે. થેન્ક યુ.